નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગુલાબ. છેલ્લા 20 વર્ષથી બોગસ ચાલતી માં કામલ બોગસ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને ન્યાય ન મળતા આપના ધારાસભ્ય તેમના સમર્થકો સાથે ન્યાય અપાવવા મેદાને ઉતર્યા છે, જેમાં માં કામલ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ માં કામલ બોગસ નર્સિંગ કોલેજને લઈને ધરણા પ્રદર્શન કરવાની અગાઉથી જાહેરાત કરી હતી. રાજપીપળા ખાતે કલેક્ટર કચેરીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ વિદ્યાર્થીઓ સાથે પહોંચ્યા હતા, જેને લઈને નર્મદા પોલીસ એક્શનમાં આવી હતી. ડેડિયાપાડાથી રાજપીપળા આવતા કોલેજના વિદ્યાર્થીઓને એસટી ડેપો ગાર્ડન પાસે પોલીસે અટકાવ્યા હતા. ધારાસભ્ય ચૈત્ર વસાવાને પણ સર્કિટ હાઉસ ખાતે લઈ જવાયા હતા. ત્યાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે ચૈત્ર વસાવાએ કલેક્ટર અને એસપીને મળવાની માંગ કરી હતી, પણ આ બંને અધિકારીઓ મળી શક્યા ન હતા. ત્યારબાદ ધારાસભ્ય ચૈત્ર વસાવા તેમના સમર્થકો, કાર્યકર્તા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. એલસીબી પીઆઈ ચૌધરી, ટાઉન પીઆઈ ગઢવી સહિતના પોલીસ અધિકારીઓની સમજાવટ છતાં ધરણા પરથી ઉઠવાની ના પાડતા ધારાસભ્ય ચૈત્ર વસાવા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ સાથે 2 કલાકની રકઝક બાદ કલેક્ટર કચેરીએથી ધારાસભ્ય અને વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે નીકળી સૂત્રોચ્ચાર સાથે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ વડા પ્રશાંત સુંબેએ ધારાસભ્ય ચૈત્ર વસાવા અને વિદ્યાર્થી વાલીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારે નર્મદા એસપીએ આગળની કાર્યવાહી કરવા 15 દિવસનો સમય માંગ્યો છે. ધારાસભ્ય ચૈત્ર વસાવાએ માં કામલ બોગસ નર્સિંગ કોલેજને લઈને આરએમઓ, જિલ્લા આરોગ્ય અધિકારી, તકેદારી કર્મચારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરી હતી. આખરે વિદ્યાર્થીના પ્રશ્નો અંગે ન્યાય આપવાની ખાતરી મળતા છેવટે મામલો થાળે પડ્યો હતો. 15 દિવસ પછી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. આજે રાજપીપળા ખાતે જે મા કમલમનું સેન્ટર ચાલતું હતું અને જે વિદ્યાર્થીઓ સાથે એમણે ગેરરીતિ કરી છે, ત્યારે અગાઉ પણ અમે રજૂઆત કરી હતી, પણ કોઈ કાર્યવાહી ન થવાથી આજે અમે કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા હતા. અને હાલમાં જ નર્મદા એસપી, નર્મદા આરએમઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત તકેદારી કર્મચારી સાથે અમે ચર્ચાઓ કરી છે. અને આવનારા દિવસોમાં જે એસટી વિદ્યાર્થીનીઓ સાથે ફ્રોડ થયું છે એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમને પરત મળે, એમને જે મળવાપાત્ર સ્કોલરશીપ છે તે મળે, અને એ લોકોનો જીએનએમનો 3 વર્ષનો કોર્સ ક્લિયર થાય, એ પણ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના સંલગ્નમાં ક્લિયર થાય એવી અમે માંગ કરી છે. સાથે આરએમઓ શ્રી આમાં ફરિયાદી બને અને એમના પર યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. દિન 15નો સમય એસપી સાહેબ નર્મદાએ માંગ્યો છે. જો દિન 15માં અમને યોગ્ય જવાબ નથી મળતો તો દિન 15 બાદ જે પણ 7000 જેટલી વિદ્યાર્થીઓ આ સંસ્થામાંથી અભ્યાસ કરીને બહાર નીકળેલા છે, તમામ વિદ્યાર્થીઓને સાથે રહીને અમારે આવનારા 15 દિવસ પછી પણ ઉગ્ર આંદોલન કરવું પડશે. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.